એકવાર આપણે સલાહનું મનોવિજ્ઞાન એટલે શું, સલાહના મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે અને સલાહના સોપાનો કયા કયા છે, એમાંથી આપણે સોપાનો વિશે વાત કરી ગયા કે એમાં જે છેલ્લું સોપાન હતું કે સલાહ એ માનવીય અનુભવ છે, એના વિશે આપણે વાત કરીએ તો કે ક્યાંય એવું તમે સાંભળ્યું કે એક પક્ષી કે એક પ્રાણી બીજા પ્રાણીને કોઈ સલાહ આપે છે કે કેવી રીતે જીવવું? તો આ માનવ વર્તનમાં જ શક્ય છે. ઇફેક્ટિવ બિહેવિયર, આ તમે ભણી ગયા છો, અસરકારકતાનું મનોવિજ્ઞાન. અને નહીં ભણ્યા હોય તો આગળ તમારે ભણવામાં આવશે. તો એ ઇફેક્ટિવ બિહેવિયર શું છે? તો એ ઇફેક્ટિવ બિહેવિયર એ મનુષ્ય યોનિમાં જ શક્ય છે ટૂંકમાં. તો ટૂંકમાં જે સલાહના જુદા જુદા પગથિયા છે, એમાંનું એક પગથિયું છે સલાહ એ માનવીય અનુભવ છે. સલાહમાં માનવીય તત્વ છે. સલાહ પ્રક્રિયામાં આપણે જડ પદાર્થ સાથે કામ લેતા નથી, પરંતુ એક જીવંત વ્યક્તિ સાથે કામ પાર પાડવાનું હોય છે, જેને સુખ દુઃખ, આશા અરમાન, ત્રાસ, તકલીફ અને પોતાની અંગત સમસ્યાઓ હોય છે. આ માનવીય અનુભવ છે. સલાહ માનવ કલ્યાણ ઈચ્છે છે. સલાહાર્થીના પ્રશ્નોનો ઉકેલ ઈચ્છે છે. બધામાં સુખ શાંતિ વ્યાપે એવી ભાવના આપણે કરતા હોઈએ છીએ, અને લોકો ભયમુક્ત બનીને પોતાની શક્તિનો મહત્તમ વિકાસ સાધે. જો અહીંયા વિકાસ શબ્દ આવ્યો, સલાહનું મનોવિજ્ઞાન છે એ વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલું છે. માટે ટૂંકમાં મહત્તમ વિકાસ સાધે તેવી સલાહકારની ઈચ્છા હોય છે. સલાહાર્થી અને સલાહકાર વચ્ચે ઉષ્મા અને પ્રેમની આપલે થતી હોય છે. તમે જુઓ, કોઈ ઉંમરલાયક વ્યક્તિને જુઓ, એનું શરીર ભલે બુઢું થઈ ગયું હોય, પણ એના અનુભવનું જ્ઞાન વધ્યું હોય છે. એટલે અનુભવનું ભાથું એની પાસે હોય છે. એટલે જ આપણે વડીલોના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને વડીલોની સલાહ પણ માનતા હોઈએ છીએ. આપણે એ લોકોને વાત વાતમાં કહેતા પણ સાંભળીએ છીએ કે બેસ છાનો માનો, તારા કરતા મેં દિવાળી વધારે જોઈ છે. તો એની પાછળનું તાત્પર્ય શું છે? અનુભવોનું જ્ઞાન, જિંદગી જીવવાની કળા, અથવા તો જ્યારે કોઈ સમસ્યા આવી પડે છે, અથવા તો આપણે જ્યારે આપણા અંગત વ્યક્તિને ગુમાવીએ છીએ, એનું મૃત્યુ થઈ જાય છે, ત્યારે પણ આપણને ઘણીવાર કોઈની હૂંફ, કોઈનો પ્રેમ, અથવા તો એવી કોઈ વ્યક્તિની જરૂર પડે છે જે આપણને એ દુઃખમાંથી બહાર કાઢી શકે. તો અહીંયા એવી વડીલ વ્યક્તિના જ અનુભવો આપણને કામ લાગે છે, અને એ જે આપણને સલાહ આપે છે એનેથી આપણે હળવાશ અનુભવતા હોઈએ છીએ. આપણને કોઈ વડીલ જે છે એના અનુભવો કેવા છે અને એ કેવી રીતે જીવા છે, એમ કે એ કેવી રીતે ખ્યાલ આવે આપણને. તો જો જેમ શરીર બૂઢું થતું જાય છે, વૃદ્ધ થતું જાય છે, એમ મોઢા પરની જે કળચલીઓ છે એ આવવા માંડે છે, અને ઘણાના મોઢા એકદમ કરમાઈ જાય છે, બરોબર? તો ઘણાના મોઢા ઉપર એક તેજ જોવા મળે છે. 70 વર્ષની ઉંમરે એમના મોઢા ઉપર એક તેજ જોવા મળે છે. તો આપણો જે ફેસ છે એ આપણા સ્પિરિચ્યુઅલ લેવલ, એટલે કે આપણામાં આધ્યાત્મિકતાનું જ્ઞાન કેટલું છે, એટલે કે બુદ્ધિનો એક પ્રકાર જે છે આધ્યાત્મિક બુદ્ધિ, આપણી જે ચેતના ફેલાયેલી છે, પ્રાણ શક્તિ, એ મહત્તમ આપણી આંખમાં જોવા મળે છે. તો ઘણીવાર તમે જુઓ, અમુક બુઢી વ્યક્તિની કરચલીઓમાં પણ સૌંદર્ય છલકતું હોય છે. જાણે એની કળચલીઓ એવું કહી જતી હોય છે કે એનામાં કેટલું જ્ઞાન છે, બરોબર? આ વાળ એમને સફેદ નથી થયા એવું પણ આપણે
ઘણાને બોલતા, વૃદ્ધોને બોલતા સાંભળીએ છીએ. તો ઘણા એકદમ કરમાઈ ગયેલા ફૂલ જેવા થઈ જાય છે, જે આમ શરીર આખો આમ નીચવાઈ ગયું હોય ને, ડાયાબિટીસના પેશન્ટને ખાસ એવું થાય છે. પણ જેનું મુખ તેજ મારતું હોય, સાધુ સંતો તમે જુઓ, એ લોકોના મોં ઉપર એક તેજ હોય છે. એ તો એના ઉપરથી ખબર પડે છે કે એમની પાસે જ્ઞાનનું ભાથું કેટલું છે, અને શ્રીમદ ભગવદ્ ગીતાના નિયમ પ્રમાણે જે જીવી ગયું છે, એની ઓરાની એક અલગ જ એક ઇફેક્ટ હોય છે. તો સલાહ એ માનવીય અનુભવ છે. તમને બધાને એક અનુભવ એવો હશે કે કોઈ વ્યક્તિની ઉપસ્થિતિથી માત્ર આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. એ ઉપસ્થિતિ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. અમુક વ્યક્તિના ઓનલાઈન લેક્ચરો, વ્યાખ્યાનો કે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવા માટેની વાત તમને ખૂબ જ ગમી જાય છે, જ્યારે અમુક વ્યક્તિની તમને વાત જલ્દીથી ગળે ઉતરતી નથી. તો એમાં એ વ્યક્તિની ઓરા, એ વ્યક્તિની આધ્યાત્મિક બુદ્ધિ, એના પોતાના અનુભવો, એ બધી જ બાબતો કામ કરતી હોય છે, એની પોતાનું જ્ઞાન. એના પછીનો ટોપિક છે સલાહ એ સ્વયં પરિવર્તન પામતી અને વિકસતી પ્રક્રિયા છે. જો સલાહ એ સ્વયં પરિવર્તન પામતી અને વિકસતી પ્રક્રિયા છે. એ એક સમય એવું નથી કે હવે આ સલાહનું સ્ટેજ પૂરું થઈ ગયું એમ. સલાહ સતત બદલાતી રહે છે, બરોબર. જેમ જેમ વ્યક્તિની સમસ્યાઓ બદલાય એમ એની સલાહ પણ, એને આપવાની સલાહ પણ બદલતી હોય છે, અને એ વિકસતી જાતી હોય છે. પહેલાના જમાનામાં પ્રશ્નો અને આજના જમાનાના પ્રશ્નોમાં અસમાનતા એટલે કે જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. કોરોના કાળ દરમિયાન જે શિક્ષણ આપણે મેળવ્યું, ઓનલાઈન લેક્ચર અને ઓનલાઈન ભણવું, ટૂંકમાં એ એક બહુ મહત્વના ભાથા તરીકે પુરવાર થયું. ઓનલાઈન શોપિંગથી માંડીને આપણે ઓનલાઈન કસરત પણ કરીએ છીએ, વ્યાયામ પણ કરીએ છીએ અને યોગા પણ કરીએ છીએ. તો એક જેને કહેવાય કે આપણને સ્પેર વ્હીલ મળી ગયું. ખાસ કરીને જે વૃદ્ધો છે, જે ઘરની બહાર નથી નીકળી શકતા, જે પોતાનું જીવન વ્હીલચેર ઉપર વિતાવતા હોય છે, માંદગીનો ભોગ બનેલા હોય છે, એ લોકોના હેલ્થ ઇસ્યુ હોય છે, જેથી કરીને એ બહાર નથી જઈ શકતા, અથવા તો ઘરમાં કોઈને એવો એના માટે ટાઈમ નથી હોતો. તો ત્યારે આ માધ્યમ જે છે, કોમ્પ્યુટરથી માંડીને ટીવી અને મોબાઈલ, તો એનો તમે સદુપયોગ પણ કરી શકો છો. ખાસ કરીને જે ઉંમરલાયક લોકો છે, દાખલા તરીકે તમે કોઈ નાટક કે સિનેમા જોવા જ્યારે નથી જઈ શકતા, ત્યારે પણ તમે તમારા મોબાઈલમાં કે તમારા ટીવીમાં એ મૂવી કે નાટકો જોઈ શકો છો, એ મ્યુઝિક તમે સાંભળી શકો છો. તો કોરોના કાળ દરમિયાન વર્ક ટુ હોમ આ શબ્દ શું ઘણું બધું આપણને કહી ગયો કે ભાઈ જરૂરી નથી કે તમે ઓફિસમાં બેસીને જ કામ કરી શકો. એ જ રીતે આપણને આ કોરોના દરમિયાન આપણી ભારતીય સંસ્કૃતિ શું છે અને શા માટે આપણે નમસ્કાર કરવા જોઈએ અને નમસ્કારના ફાયદા કેટલા છે, એ પણ આપણને બ્રહ્મજ્ઞાન જે છે એ આ ટૂંકમાં કોરોના કાળ દરમિયાન આપણને થયું. ટૂંકમાં સલાહ એ વિકસતી પ્રક્રિયા છે. આ સેન્સમાં એ વિકસતી પ્રક્રિયા છે. આપણે બધા પશ્ચિમી સંસ્કૃતિનું જ્યારે આંધળું અનુકરણ કરતા હોઈએ, ત્યારે આપણને સેકન્ડ કરવાની ટેવ પડી ગઈ હોય, તો એમાંથી આપણે
પાછા આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આવીને નમસ્કાર કરીએ છીએ. અને જ્યારે નમસ્કાર કરીએ છીએ ત્યારે મારા વાલા મિત્રો, ભાઈઓ બહેનો, એ ખાસ ધ્યાન રાખજો, નમસ્કાર કરવામાં આ બે અંગૂઠાના જે ટેરવા છે એ ભેગા રાખવાના છે. શા માટે? તો કે અર્ધનારેશ્વર સ્વરૂપ જે છે, અડધું શિવજીનું સ્વરૂપ જે છે અને અડધું પાર્વતી માતાનું સ્વરૂપ છે, શિવ અને શક્તિ. જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ તો એ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે બે ઉર્જાઓને કનેક્ટ કરીએ છીએ. એ બે ઉર્જાઓ જ્યારે કનેક્ટ થાય છે ત્યારે આપણા જે જુદા જુદા 7 ચક્રો છે એ એક્ટિવ થાય છે. જેમ મોબાઈલમાં તમે ચાર્જર કરો છો ત્યારે મોબાઈલ ચાર્જ થાય છે, તો એ જ રીતે નમસ્કાર કરવાથી આપણા અંદરની જે 60,000 જુદી જુદી વેઇન કે આપણી જે કંઈ અંદરનું તંત્ર છે, આપણી જે બધી વેઇન કે આપણું ચેતા તંત્ર છે એ એક્ટિવ થાય છે. ટૂંકમાં આપણા જુદા જુદા ચક્રો એક્ટિવ થાય છે અને એ એક્ટિવ થાય છે એટલે આપણામાં સ્વસભાનતા આવે છે અને તમે જે કંઈ તમે તમારું કાર્ય કરો છો એને તમે ફોકસ કરી શકો છો. તમારી એકાગ્રતાની કક્ષાઓ વધે છે, તમારી યાદશક્તિ વધે છે, તમારી શીખવાની શક્તિ પણ ડેવલપ થાય છે. તો આ નમસ્કાર કરવાના ઘણા બધા ફાયદા છે અને મેઇન ફાયદો આપણને એ મળ્યો કે કોરોના નથી થતો. બરોબર, તમે તમારી જે ઓરા છે એ તમે ટ્રાન્સફર નથી કરતા અને જ્યારે તમે કોઈ વ્યક્તિ હારે હાથ મેળવો છો ત્યારે તમારી જે ઉર્જા શક્તિ છે એ ટ્રાન્સફર થતી હોય છે. તો એ ટૂંકમાં રોગ પણ ટ્રાન્સફર નથી થતો. તો આ બધી જે બાબત છે એટલે એ બધી બાબતો સલાહની સાથે સંકળાયેલી છે. એટલે જ મોબાઈલમાં આપણને ન ગમતું, આપણે કે ભાઈ તમે સોશિયલ ડિસ્ટન્સી રાખો, તો એ તો આપણને આપણા ધર્મગુરુઓ, આપણી ભારતીય સંસ્કૃતિ કેટલા વખતથી સમજાવે છે. અને તમે આજે એર ઇન્ડિયામાં જાઓ તો એ લોકો તમને નમસ્કાર કરે છે, એ સંસ્કૃતિ ત્યાં પણ જોવા મળે છે. તો ઇવન હવે તો વિશ્વના દરેક દેશો નમસ્કાર તરફ વળ્યા છે. બરોબર, પણ ટૂંકમાં આંધળું અનુકરણ નથી કરવાનું. અને તમે નમસ્કાર શા માટે કરો છો? તો તમે તો ભારતીય છો, તો તમને સમજાવવું જોઈએ કે આપણા જે 7 ચક્રો જે છે એ ગતિમાન થાય છે અને એ એક્ટિવ થાય છે. આપણું ઓલ ઓવર જે શારીરિક આધાર, તમે ભણી ગયા છો, શરીરલક્ષી મનોવિજ્ઞાન, તો એ વર્તનનું માધ્યમ છે ટૂંકમાં. તો એ વર્તનનું માધ્યમ છે, એને ચાર્જ કરવું જરૂરી છે, એને શુદ્ધ કરવું જરૂરી છે. અને માટે ભારતીય સંસ્કૃતિમાં જે છે, જે કૃષ્ણએ કીધું એ બધા જ ધર્મોમાં અને દરેક સલાહના મનોવિજ્ઞાનમાં લખેલું છે. અને જે કૃષ્ણએ નથી કીધું એ વિચારો ક્યાંય નથી અને એવું સંશોધન ક્યાંય નથી. ઇવન મેસ્લોની જે કંઈ પ્રેરણા છે, તમે ભણી ગયા વ્યક્તિગત ભિન્નતાના વિષયમાં, મેં તમને મેસ્લોની પ્રેરણા ભણાવી. તો એ મેસ્લોની પ્રેરણા અને પૂર્ણ પુરુષોત્તમ જે કૃષ્ણની જે પ્રેરણા છે, તો એમાંથી એ ઇન્ફ્લુઅન્સ થઈને મેસ્લોએ વાત કરી છે, જે છેલ્લે છે કે આત્મ સાક્ષાત્કારની પ્રેરણા કે ભાવના. તો ટૂંકમાં સલાહ એ સ્વયં પરિવર્તન પામતી અને વિકસતી પ્રક્રિયા છે. બરોબર, આધુનિક બદલાતા જતા ટેકનોલોજીકલ યુગ સાથે કદમ મિલાવવા સલાહ સતત વિકસતી રહે છે. આજે તમે મને સાંભળી રહ્યા છો ઇગ્નો યુનિવર્સિટીના માધ્યમથી, તો એ પણ એક વિકાસની પ્રક્રિયાનું જ માધ્યમ છે, જે ઓનલાઈન લેક્ચર છે. જોકે એમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. તમારા જે પ્રશ્ન છે કે તમારી જે કંઈ સમસ્યા છે કે ભાઈ અમારે આ ફિલ્ડમાં આગળ વધવું, તો આમાં કઈ ડિગ્રી જરૂરી છે, બરોબર, એ જે તમે એ તમારી વાત મારા સુધી નથી પહોંચતી. વન વે છે અત્યારે કે તમારે મને ડિબેટ કરવી હોય મારી સાથે, અથવા તો વચ્ચે તમારે કોઈ પ્રશ્ન પૂછવા હોય તો એ તમે નથી પૂછી શકતા. પણ ઇટ્સ ઓકે, એવી પણ વ્યવસ્થા હોય છે કે લાઈવ હું તમને જોઈ શકું અને તમે લાઈવ તો મને જોવો જ છો. તો એ રીતે જે લેક્ચર લેવાતા હોય છે, તો એ જે છે એ આધુનિક
ટેકનોલોજીને એક સલામ મારવી પડે આપણે. પહેલા ટેકનોલોજી ન હતી ને ટેલિફોન હતા ને મોબાઈલ કે કમ્પ્યુટર પણ ન હતા અને વેબસાઇટ પણ ન હતી. આજની સલાહ આ તમામ આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. બરોબર, ઓનલાઈન કાઉન્સેલિંગ પણ હોય છે, નથી હોતું એવું નથી. બરોબર, પણ અમુકમાં તમારે પે કરવું પડે, અમુકમાં તમારે એને ફોલો કરવું પડે. બરોબર, હવે સંશોધનનો લાભ લે છે, પણ ઓનલાઈન કાઉન્સેલિંગમાં દ્વિપક્ષીય પ્રક્રિયા હોય છે, એટલે સામે તમે હોવા જોઈએ અને તમારી તમારું ફોકસ કે તમારી ખરેખર કઈ સમસ્યા છે, તો એ ઓનલાઈન કાઉન્સેલિંગ પણ જ્યારે તમે એ વ્યક્તિને મળવા માટે ઉપલબ્ધ ના હોય અથવા તો તમારા જે કાઉન્સેલર છે માની લ્યો કે બેંગ્લોરમાં રહેતા હોય અને તમે ગુજરાતમાં રહેતા હોય તો તમે તમારું ઓનલાઈન કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. માનવ વિકાસના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે અને અહીં વ્યક્તિ ગર્ભિત શક્તિઓનો પણ વિકાસ એનો થાય છે. આમ સલાહ નવા નવા સ્વરૂપો ધારણ કરે છે અને પરિવર્તન પામે છે અને વિકસે છે. ખાસ કરીને મારા વાલા મિત્રોને અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં તમારે સંશોધન કરવું હોય, મનોવિજ્ઞાન વિષય સાથે પીએચડી કરવું હોય કે કોઈ લઘુ સંશોધન કરવું હોય કે પાયલોટ સર્વે કરવો હોય તો તમે આ સબ્જેક્ટ જે છે સલાહનું મનોવિજ્ઞાન, તો એ અત્યંત નવો અને વિકસતો વિષય છે. તો એમાં તમે તમારી કેરિયર તો એમાં બનાવી જ શકો, પણ સાથે સાથે તમે કંઈક આવું રિસર્ચ પણ કરી શકો છો કે ભાઈ માની લ્યો કે તુલનાત્મક અભ્યાસ તમે કરી શકો કે ઓનલાઈન કાઉન્સેલિંગ જે છે એ વધારે ઇફેક્ટિવ છે કે ઓફલાઈન કાઉન્સેલિંગ, એટલે કે તમે સામસામે તમારા સલાહકારના ઓફિસે જઈને કે તમે એની બાજુમાં બેસીને જ્યારે કાઉન્સેલિંગ કરાવો છો એ વધારે ઇફેક્ટિવ છે. તો આ પણ એક સંશોધનનો વિષય છે. ઘણીવાર તમારે કોઈ તાલીમ મેળવવી હોય, તમારે કઈ રીતે ઇન્ટરવ્યૂ આપવું, તો એવી બધી બાબતોમાં ઘણીવાર ઓનલાઈન કાઉન્સેલિંગ છે એ વધારે ઇફેક્ટિવ જોવા મળે છે. અને ઘણીવાર તમારા જે અંગત પ્રશ્નો છે, પતિ પત્નીના ઝઘડાથી માંડીને તમે એક બે વાર સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હોય તો ત્યારે જે છે એ તમારા કાઉન્સલરના ઓફિસે જઈને અથવા તો એવી કોઈ એમની જે બેસવાની સુવિધાવાળી જગ્યા હોય ત્યાં જઈને પણ તમે કાઉન્સેલિંગ કરાવી શકો છો. તો આ એક મેં તમને કીધું કે એ તમારે સંશોધન કરવું હોય તો આવા અથવા તો કઈ મેથડ વધારે યુઝમાં આવે છે અથવા તો વધારે ઇફેક્ટિવ હોય છે અથવા તો સમાજમાં કઈ સમસ્યાઓ વધુ પડતી જોવા મળે છે. તો માની લ્યો કે જુદા જુદા અમદાવાદમાં રહેલા 50 કાઉન્સલર છે, તો એની આગળ તમે ડેટા લેવા જઈ શકો છો કે તમારી પાસે કેવા પ્રકારના અસીલ આવે છે અને એ શિક્ષિત હોય છે કે અશિક્ષિત હોય છે, એ સ્ત્રી હોય છે કે એ પુરુષ હોય છે, અથવા તો લગ્ન જીવનમાં એ લોકોને વધારે સમસ્યા હોય છે કે બેકારીની વધારે સમસ્યા હોય છે કે નાના વિદ્યાર્થીઓ તમારી પાસે આવે છે, સ્કૂલ કાઉન્સેલિંગ જેને આપણે કહી શકીએ. તો ટૂંકમાં આવું પણ તમે સર્વે કરી શકો છો. એ જ રીતે શક્તિઓ, એટલે ઘણીવાર અસીલને ખબર નથી હોતી કે એનામાં કઈ સ્કિલ પડેલી છે. ઘણીવાર એ બહુ સારું એને મહેંદી મૂકતા આવડતું હોય, બહુ સારું એનું ડ્રોઈંગ હોય અથવા તો એનામાં ક્રિએટિવિટી જોવા મળતી હોય, પણ એને પોતાને ખબર જ ન હોય. તો ઘણીવાર એવું થાય છે કે હોશિયાર વિદ્યાર્થી જે છે, તમે જો ઘણીવાર હોશિયાર વિદ્યાર્થી તોફાની બહુ હોય છે અને તોફાની હોય એ હોશિયાર જ હોય છે લગભગ. શા માટે? કારણ કે એની જે કઈ ઉર્જા શક્તિ છે, એની જે કઈ ચેતના છે, એ ચેતના એટલી બધી ફ્લોમાં હોય છે કે એને પોતાને નથી ખબર હોતી કે પોતે નિર્ણય નથી કરી શકતી કે મારે કયા ફિલ્ડમાં જવું છે કે મારે શું કરવું. એટલે જ્યારે એને કોઈ પ્રવૃત્તિ નથી મળતી
અને એ વધારે પડતા એમ્બિશન્સ વાળી વ્યક્તિ હોય છે, એનામાં વધારે પડતી એ મહત્વાકાંક્ષી હોય છે, ત્યારે એ વ્યક્તિ કંઈ જ પ્રવૃત્તિ ન મળતા અંતે વિનાશક વૃત્તિ તરફ વળે છે, અથવા તો તોફાન કરે છે, અથવા તો કોકના કાચના બોલથી કોકના કાચ તોડી નાખવાથી માંડીને એનું જે કંઈ ડિપ્રેશન છે એ બધું સ્પોર્ટ્સમાં ઉતારવું, અથવા તો એવી કોઈ પ્રવૃત્તિ કરવી કે જેનાથી થાક લાગે, જીમ વધારે કરવું. શા માટે? કારણ કે એને શું કરવું છે હજી એને બરોબર હજી એ સમજાતું નથી. અને જ્યારે એ કોઈ પોતાના કોઈ સારા મિત્ર અથવા તો કાઉન્સલર પાસે જાય છે, ત્યારે જ્યારે કાઉન્સલર એને ગાઈડ કરે છે કે તમે તમારામાં આ અભિરુચિ છે અને તમારામાં આ અભિયોગ્યતા છે, તો તમે અભિરુચિ છે તો ઇટ્સ ઓકે, તમે સ્પોર્ટ્સમાં બહુ સારું પરફોર્મન્સ બતાવો, પણ તમારે ખરેખર સીએ કરવું જોઈએ કે એમબીએ કરવું જોઈએ, કારણ કે એડમિનિસ્ટ્રેશનના જે કંઈ ગુણ છે એ તમારામાં જોવા મળે છે, અને તમે જવાબદારી લઈ શકો એમ છો, તમે જવાબદારી નિભાવી શકો એમ છો, અને આમાં તમને મજા આવે છે. ટૂંકમાં નેતાના જે ગુણો હોય છે એની વાત જે કાઉન્સલર છે એ પોતાના અસીલને બતાવે છે. અને એટલે એ ટૂંકમાં હું એ કહેવા માંગુ છું કે જરૂરી નથી કે જેને કોઈ સમસ્યા હોય એ જ કાઉન્સેલિંગ કરાવે પોતાનું. ઘણીવાર કોઈ સમસ્યા ન હોય પણ નિર્ણય શક્તિનો અભાવ હોય છે, જ્યારે કે ભવિષ્યમાં એમને કયા ફિલ્ડમાં કામ કરવું, ભવિષ્યમાં પીએચડીમાં કયો વિષય લેવો. બરોબર, હવે દાખલા તરીકે હું પોતે આર્ટિસ્ટ છું, તો સામેની વ્યક્તિને એવો આગ્રહ કે દુરાગ્રહ ન કરી શકું કે તમે પણ એક કલાકારનું વ્યક્તિત્વ કેવું હોય છે એના વિશે તમે અભ્યાસ કરો. બરોબર, એને કોઈ સોડા બનાવવાના કારખાનામાં કે કોઈ એવા પ્લાન્ટમાં રસ હોય, કે અથવા તો ટેન્ડર કઈ રીતે ભરાય, શેર બજારમાં એને ઇન્ટરેસ્ટ હોય, જે મારેથી એક તદ્દન ભિન્ન આખું ફિલ્ડ છે. ટૂંકમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં જુદી જુદી જે સંસ્થાઓ છે કે એનજીઓ ચલાવવાની એનામાં આવડત હોય, તો તમે એને એવી તમારા અસીલને એવી પણ તમે સલાહ આપી શકો કે તમે અત્યારે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો. તો માની લો કે એની વાતમાં વારંવાર એવું આવે કે ભાઈ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર મને બહુ લગાવ છે કે ભાવ છે, કે કોઈ ગલુડિયું જે છે તો એ કણસતું હોય, અથવા તો એના ઉપરથી સ્કૂટર ચાલ્યું ગયું હોય, તો એ એની ટ્રીટમેન્ટ કરાવવા એ પ્રાણી કે પક્ષીના ડૉક્ટર આગળ એ પોતે સ્વ ખર્ચે એને લઈ જાય. અથવા તો સંક્રાંત હવે જાન્યુઆરીમાં આવશે, તો ઘણા પક્ષીઓ જે છે એ કપાઈ જતા હોય છે દોરીથી, તો એ જે એનો સેવાભાવી પ્રવૃત્તિ એ કરે છે, અને એ પક્ષીઓને પણ, તો એને એવું તમે કહી શકો કે ભાઈ તું પ્રાણી અને પક્ષીઓને પાડીને તો તું એનો બિઝનેસ પણ કરી શક, તું એને વહેંચી પણ શક. તો આ બધું જે છે એઝ એ કાઉન્સલર જે છે એ પોતાના અસીલને કહે છે. એટલે ઘણીવાર સમસ્યા ભવિષ્યમાં ન આવે, અને તમે જ્યારે કોઈ નિર્ણય નથી કરી શકતા ત્યારે પણ તમે કાઉન્સલર પાસે જઈ શકો છો. 10મું છે સલાહ સમસ્યાના ઉકેલ કરવા માટે અટકાવત રૂપ છે. બરોબર, સમસ્યા ઊભી થાય અને પછી તેનો ઉકેલ શોધીએ તેના કરતા સમસ્યા અટકાવવી વધારે હિતાવહ છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા જે છે એ છે માનસિક સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો તમને ડાયાબિટીસ થઈ ગયા પછી તમે આયુર્વેદિક ડોક્ટરની આગળ જઈને તમે દવા કરાવો તો એનું રિઝલ્ટ જે છે એ જલ્દીથી નહીં મળે, અને બની શકે કે મળે જ નહીં. તમે 2-4 વર્ષ એલોપેથી દવા ખાઈ લીધી ડાયાબિટીસની, અને પછી અચાનક તમને કોક એમ કે આ બધું મૂકી દે, એલોપેથી લેવાય જ નહીં કોઈ દિવસ, બરોબર, આયુર્વેદિક દવા જ લેવાય, એની વાત સાચી છે. પરંતુ તમે હવે એ સ્ટેજમાં નથી કે તમે આયુર્વેદિક દવા ખાઈને પણ તમારું ડાયાબિટીસ મટાડી શકો.
હા, તમે સ્પેરવેલ તરીકે એક ઓપ્શન તરીકે એને સ્વીકારી શકો, પણ ડૉક્ટરની સલાહ ન હોય તમને દવા બંધ કરવાની, તો તમારે ડાયાબિટીસની દવા કે બીપીની દવા લેવી જ પડે છે. તમે જીવો ત્યાં સુધી લેવી પડે છે. ભલે તમે ગમે એટલા સોશિયલ મીડિયામાં એવા બધા સેમિનાર જોવો, પણ પ્લીઝ એનું તમે અનુકરણ નહીં કરતા, કારણ કે ડાયાબિટીસના પણ ઘણા બધા પ્રકારો હોય છે. તમને 1 ટાઈપ ડાયાબિટીસ છે કે બી ટાઈપ ડાયાબિટીસ છે, એ ડૉક્ટરનો વિષય છે, એટલે ઊંટ વૈદું ન કરવું. હા, તમે એ કંઈ ફાંકી કે એ કંઈ દવા કે એ કંઈ જે કંઈ હોય એ તમે એની લઈ શકો છો, પણ તમારું જે રેગ્યુલર દવા તમે એલોપેથી લેતા હોય એમાંથી તમને મુક્તિ મળતી નથી. એ જ રીતે જ્યારે તમે માનસિક સ્વાસ્થ્ય એટલે શું, બરોબર, તો એ માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકાય, તો તમે જ્યારે માનસિક સ્વાસ્થ્ય ગુમાવો છો, તમે 1-2 વાર આઘાતજનક અનુભવોમાંથી પસાર ન થઈ શક્યા અને તમે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, અને પછી જ્યારે તમે માનસિક સ્વાસ્થ્ય એટલે શું એનું પેલું ચેપ્ટર વાંચો, એનો કોઈ મતલબ નથી. સમય વર્તે સાવધાન. તમારી ઉંમર જ્યારે 30 થી 35 વર્ષની હોય છે ત્યાં સુધી તમે હજી રેગ્યુલર વ્યાયામ નહીં કરો તો ચાલશે. 35 થી 40 વર્ષની ઉંમર એવી છે કે તમે તમારી જવાબદારીના પણ પીક લેવલ ઉપર હોવ છો. તમારા બાળકો મોટા થતા હોય છે, તમારું બાળક 12 સાયન્સમાં હોય, અથવા તો તમારે કમાવાથી માંડીને ઘરની જવાબદારી પણ વધારે હોય, અને તમને પોતાને ફરવા જવું ગમતું હોય, તમારા હસબન્ડની સાથે ફરીવાર હનીમૂનમાં જવું પણ ગમતું હોય, પણ ઘરમાં સાસુ સસરાની બીમારીથી માંડીને અનેક જવાબદારીઓ જ્યારે આવે છે, ત્યારે એ 30 કે 35 વર્ષની ઉંમર 30 થી 45 ની ઉંમર એવી હોય છે કે તમે તમારી જાતને ભૂલી જાઓ છો, અને તમે ગમે ત્યારે ઉઠવું, ગમે ત્યારે શું, વ્યાયામ તો કરવું જ નહીં, વધેલું ખાવું, બરોબર, આજે આ શાક વધી ગયું, શાક ફેંકી નથી દેવું, મારે ખાવાનું. તો આ જે સ્ત્રીઓની ખાસ કરીને આદત છે, એટલે પછી એ મોટી અને બેડોળ થતી જાય છે, અને એ અનેક રોગોનો ભોગ બને છે. એમાં ઘણીવાર સ્ત્રીનો પોતાનો પણ વાંક હોય છે. ફ્રીજમાંથી કાઢીને શાક વઘારવું. અરે ભાઈ, આપણે અમેરિકામાં નથી રહેતા, તો કોઈ પણ ટૂંકમાં એમાં જૈન ધર્મને આપણે અનુકરવું જોઈએ. ઘણાના ઘરમાં એવું હોય છે કે બપોરે બનાવેલું શાક જે છે એ સાંજે પણ નથી ખાતા. સાચી વાત છે. જો તમે એવો નિયમ કરશો તો બીજી વાર તમે શાક જ ઓછું બનાવશો, એટલે એકવાર તમારે જ્યારે ફેંકી દેવું પડશે ત્યારે તમને રિયલાઇઝ થશે, ભાઈ મારે વાસીએ નથી ખાવું અને ફેંકીએ નથી દેવું, ઇટ મીન્સ કે મારે શાક ઓછું બનાવવું જોઈએ. તો આ બધી ટૂંકમાં માનસિક પરિસ્થિતિમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. તમે એટલું બધું બર્ડન ફિઝિકલી અને મેન્ટલી આવવા જ નહીં દો જેથી કરીને તમારે કાઉન્સેલિંગની જરૂર પડે. તમે જંક ફૂડ ખાવો જ નહીં જેથી તમારે વજન ઘટાડવાની જરૂર પડે. તમે રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરતા હોય, અને એમાં થોડુંક હું જ્યોતિષ એડ કરું, તમારી રાશિ કઈ છે, તમે કઈ જગ્યાએ બેસીને પ્રાર્થના કરો તો વધારે ફળે, એનેથી માંડીને તમે કઈ રાશિ છે, વૃશ્ચિક તો જળ તત્વ સાથે જોડાયેલી તમારી રાશિ છે, તો એના ઉપાયો અલગ હોય, પૃથ્વી તત્વ સાથે જોડાયેલી રાશિના ઉપાયો અલગ હોય. તો આ બધું જે વિજ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન, જ્ઞાન, એને ભેગું કરીને તમારા બોડીને શું અનુરૂપ છે. દાખલા તરીકે મગ થી આપણને પ્રોટીન મળે, પણ ઘણાને એવું પણ મેં સાંભળ્યા છે કે ભાઈ હું મગ ખાઉં ને તો મને વાયુ થઈ જાય છે, તો એને મગ ના ખાવા જોઈએ. એ જ રીતે આયુર્વેદને એકવાર વાંચી લ્યો, એના નિયમોને વાંચી લ્યો કે ભાઈ રાત્રે ખાટું ન ખાવું, કાકડી ન ખાવી, અથવા તો ગોળ જમીને ખાવાથી એના શું ફાયદા છે, કેળું ખાવાથી શું ફાયદા છે. તો આ બધી બાબતો તમારી પ્રકૃતિને કયું અનુકૂળ છે. દાખલા તરીકે શિયાળામાં ઘણા લોકો અઠવાડિયામાં 2 થી 3 વાર સૂપ પીવે છે, પણ જેને હાડકાનો દુખાવો છે, જેને ચિકનગુનિયા થઈ ગયા છે, જેને સંધિવા છે, એને
ટમેટા ન ખવાય, એને ટમેટાનું સૂપ ટૂંકમાં ન ખવાય. તો ટૂંકમાં જે બધા કરતા હોય એ કરવું જરૂરી નથી. જેમ કે વ્યક્તિગત ભિન્નતા રહેલી છે દરેક લોકોમાં, તો એ જ રીતે દરેકનું શરીર જુદા જુદા કોમ્બિનેશનથી બનેલું છે. અમુક ખોરાક તમને ફાવે છે, અમુક નથી ફાવતો. તો એ તમારે, હું તો એમ કહું છું કે એ ડાયરીમાં તમારે લખવું જોઈએ, તો તમે એ કોન્શિયસ કહેવાય. બરોબર, સ્વસભાનતા એને કહેવાય કે મારે આ વસ્તુ નથી જ ખાવાની અને મારે આ વસ્તુ રોજ રેગ્યુલર ખાવામાં લેવી જ પડશે. દાખલા તરીકે આદુનો રસ, તો જેનું ડાયાબિટીસ બોર્ડર લાઈન ઉપર છે, તો સવારે 2 ચમચી આદુનો રસ લ્યો, તો એ જે તમારી જે પાચક ગ્રંથિ જે છે એ વધારે એક્ટિવ થાય છે અને ખાવાનું તમને પચી જાય છે. અને જે અમુક પ્રકારના રસ દ્રવ્યો ઇન્સ્યુલિન બનવું જોઈએ, એ ઇન્સ્યુલિન શરીરમાં જ્યારે નથી બનતું ત્યારે ટૂંકમાં ડાયાબિટીસ થાય છે. એ જ રીતે અહીંયા માનસિક સ્વાસ્થ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો કાઉન્સેલિંગ ના કરાવવું હોય આજીવન તમારે, તો તમારે પોતાને તમારું પોતાનું કાઉન્સેલિંગ રોજ કરવું પડશે. રોજ આપણે બ્રશ કરીએ છીએ, રોજ આપણને જમવાની જરૂર પડે છે, રોજ આપણને ટૂંકમાં પ્રાથમિક જરૂરિયાતોની બધાને જરૂર પડે છે. તો એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે રોજ યોગાસન, યોગા એટલે ખાલી વ્યાયામ નહીં. રામદેવ બાપા આપણને જે વ્યાયામ કે છે, એમાં આપણે યોગાનું જે ઓરિજિનલ સ્વરૂપ છે, ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ યોગા એટલે શું? જોડાણ. તો કે મન અને શરીરનું જોડાણ અને નિયંત્રણ રાખવું, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું, એને યોગા કહેવાય. બરોબર, સવારમાં તમને ચોકલેટ ખાવાનું મન થાય તો સવારમાં ક્યારેય ચોકલેટ ના ખવાય, તો એ એક શરીરનો નિયમ છે. એ જ રીતે જ્યારે તમે સવારમાં ઝઘડો કરો છો, કે દૂધવાળા હારે માથાકૂટ કરો છો, કે કચરા કાઢવાવાળા હારે માથાકૂટ કરો છો, કે તમારો પતિ જ્યારે બિચારો ઓફિસે જતો હોય અને ત્યારે તમે એની હારે જે માથાકૂટને લમણા લ્યો છો, તો એનો અર્થ એમ કે તમે તમારું માનસિક સ્વાસ્થ્ય ગુમાવ્યું અને તમારી સાથે રહેતા લોકોના માનસિક સ્વાસ્થ્યને પણ તમે હાનિ પહોંચાડી. એટલે સવારે તો તમારે, હા, ખાસ વિનંતી કે ન્યૂઝપેપર ના વાંચવું સવારે. ઘણાને ઉઠીને તરત આમ બ્રશ મોઢામાં હોય અને ન્યૂઝપેપર હાથમાં હોય, કારણ કે સવારે તો તમારે તમારી જાત સાથે જ વિતાવવી જોઈએ. મેં તમને આના પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું, સવારે અરીસા સામે ઉભા રહ્યો, 2 મિનિટ તમારે તમારી જાતને જોવાની છે. એટલે તમારું મોઢું નથી જોવાનું, તમે અંદરથી તમારા આત્માને જોવાનો, તમારી રૂહને જોવાની છે, તમારી ઇનરને જોવાની છે, તમારી પ્રાણ શક્તિને જોવાની છે, તમારા 7 ચક્રોને તમારે ફીલ કરવાના છે. એ સેન્સમાં હું કહું છું. અને વારંવાર બોલો કે મેં अपने आपको बहुत पसंद करती हूँ, नेहा आई लव यू, नेहा आई लव यू. હવે તરત જ તમે ક્યાંક અટકી જશો, યાર શેનું યાર આઈ લવ યુ, મને મારું આ વર્તન તો ગમતું નથી, એટલે એ વર્તન તમે નહીં કરો. દાખલા તરીકે સવારે હું 45 મિનિટ જતી નથી, ક્યારેક મને આળસ આવી જાય, 8 વાગ્યા સુધી પથારીમાં સૂઈ રહ્યો. નેહા, તું જે 8 વાગ્યા સુધી પથારીમાં સૂઈ રહેશ, આઈ ડોન્ટ લાઈક. એટલે બીજે દિવસે તમે સુધરી જશો. તો જ્યારે તમે તમારી જાતને કહો છો કે મેં अपने आपको बहुत पसंद करती हूँ છું, તો એ કહેવામાં પણ વાર લાગે છે. શા માટે? કારણ કે આપણે ઘણીવાર આપણી જાતને જ પસંદ નથી કરતા. ઘણા લોકો જો એકલા નથી રહી શકતા. કેમ એકલા નથી રહી શકતા? કારણ કે એને ખબર છે કે ભાઈ હું મારી જાત સાથે નહીં રહી શકું, કારણ કે હું અંદરથી એટલો થર્ડ ક્લાસ માણસ છું ને કે મને મારી જ બીક લાગે છે. ઘણા લોકો એકલા હોય ને એમ કે શું કરે, કંટાળો આવે છે, કંટાળો આવે. કેમ કંટાળો આવે? તમને તમારી જાત સાથે કંટાળો આવે છે, તો તમે બીજાની આગળ કઈ રીતે અપેક્ષા રાખો છો કે બીજી વ્યક્તિ મને સુખી કરી શકશે? સુખી તો આપણે આપણી મેળાએ જ થવું પડે. એટલે તમારી એકલતાને તમારે તમારું એકાંત બનાવવાનું છે. એના માટે માનસિક સ્વાસ્થ્ય એટલે શું, એનું નોલેજ તમને પહેલેથી હોવું જોઈએ. એમાંય મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે તો ખાસ.
જો તમારી પાસે માનસિક સ્વાસ્થ્ય હશે એટલે તો તમે બીજાને આશીર્વાદ આપી શકશો, તો તમે બીજાને સારી સલાહ આપી શકશો, તો તમે એક સારા કાઉન્સલર બની શકશો. પણ તમે પોતે જ ડિસ્ટર્બ રહેતા હશો, તમે પોતે જ ચિંતા અને ભયથી પીડાતા હશો, તમે પોતે જ તમારી સમસ્યાઓ સુધી નહીં પહોંચી શકતા હોય, અથવા તો તમારે જીવન કેવી રીતે જીવવું છે એની તમને પોતાને જ ખબર નહીં હોય, તો તમે બીજાને શું સલાહ આપશો? એક સુંદર મજાનું મને વાક્ય યાદ આવે છે કે જો તું મારું મૌન નહીં સમજી શક તો મારી ભાષા કઈ રીતે સમજીશ? જો તું મારું મૌન નહીં સમજી શક તો મારી ભાષા કઈ રીતે સમજીશ? કેટલું બધું કહી જાય છે. એટલે ઘણીવાર કોઈનું અપમાન કરવાથી તમને રિઝલ્ટ નથી મળતું. ઘણીવાર કોઈને સલાહ આપવાથી તમને એનું રિઝલ્ટ નહીં મળે. પણ જ્યારે તમે ચૂપ થઈને એ વાતનો વિરોધ કરશો કે ચૂપ થઈને એ વ્યક્તિના વર્તનનો વિરોધ કરશો તો શક્ય છે કે એનું મૌન કે મારું મૌન તમને સમજાઈ જાય. ઘણીવાર એવું નથી બનતું કે આપણે આપણા મિત્રને સમજાવીને એક સમય એવો આવે છે કે આપણે ચૂપ થઈ જઈએ છીએ, અથવા તો આપણે એવું બોલીએ છીએ, એવા ઉદ્ગારો કાઢીએ છીએ, શું કેવું યાર તને, જવા દે ને, તું નહીં સમજ. તો ટૂંકમાં એક આવું સ્ટેજ પણ આવે છે કાઉન્સેલિંગ કરતા કે તમે એકને એક વાત કરો છો પણ ખરેખર તમારી આ સમસ્યા નથી, તમારી આ સમસ્યા છે. એક વચ્ચેના સ્ટેજમાં આવું તમારે તમારા અસીલને કહેવું પડે છે. એ પછી છે સલાહ એક શિક્ષણ પરિસ્થિતિ છે. જો તમે અહીંયા કંઈક ને કંઈક શીખો છો એટલે અસીલ જે છે એ કાઉન્સલર આગળ કંઈક શીખીને જાય છે, જીવન જીવવાનું ભાથું મેળવીને જાય છે. સલાહમાં વ્યક્તિ કંઈક ને કંઈક અવશ્ય શીખે છે. સલાહાર્થી અને સલાહકાર બંને શીખે છે. જો સલાહકાર પણ શીખે છે કે આવા પણ પ્રોબ્લેમ હોય છે જીવનમાં. સ્ટ્રોંગ ઈસવીસન 1966માં કહે છે તે દ્વારા કે સલાહ યોગ્ય રીતે એટલે કે આંતર વ્યક્તિગત પ્રભાવક પ્રક્રિયા છે, એકબીજાને પ્રભાવ પાડે છે. સલાહાર્થીને ખબર છે કે ખાડામાં પગ પડ્યો હોય અને મચકોડાઈ ગયો હોય તો ફરી ખાડામાં પગ મૂકવો નહીં. ક્યારે ઓક વૃક્ષની જેમ ટટ્ટાર રહેવું અને ક્યારે વંટોળની સામે ઘાસની જેમ નમી જવું, ઝંઝાવાતને પસાર થવા દેવો, એ સલાહાર્થી આપણને શીખવી જાય છે. આ એક શિક્ષણ પરિસ્થિતિ છે જેમાં સલાહકાર અને સલાહાર્થી એકબીજા પાસેથી કંઈક શીખે છે. સલાહાર્થી શીખે છે કે ઉત્તમ સમાયોજન કઈ રીતે કરવું અને સલાહકાર શીખે છે કે કયા સલાહાર્થી માટે કઈ ટેકનિક વધારે ઇફેક્ટિવ છે કે અનુકૂળ છે. ટોલબર્ગ ઈસવીસન 1972માં માને છે કે સલાહકાર સંબંધની દ્રષ્ટિએ અને પોતાની વિશિષ્ટ ક્ષમતા દ્વારા એવી શૈક્ષણિક પરિસ્થિતિ સર્જે છે જેમાં અસીલ એક સામાન્ય માણસ છે, તે પોતાની જાતને મદદ કરે છે. સલાહકાર દ્વારા માર્ગદર્શન મળે છે અને પોતાની શક્તિઓ અને વ્યક્તિત્વને એવી રીતે એ ઉપયોગ કરે છે જેથી તેને પોતાની સંતોષ મળે અને સમાજને પણ ફાયદો થાય. તમે જો ઘરમાં એક વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો એ ડિપ્રેશનની અસર પૂરા કુટુંબને થતી હોય છે. જેમ કે કેરીનો ટોપલો હોય અને એમાં એક કેરી બગડી ગયેલી આવે તો એ બધી જ કેરીઓને બગાડે છે. એટલે ઘણીવાર એક વ્યક્તિ ને કાઉન્સેલિંગનું ઘરમાં જરૂર હોય તો એના મમ્મી પપ્પા પણ ડિસ્ટર્બ રહે છે. એટલે જ્યારે એક વ્યક્તિની સમસ્યા જે છે એના કુટુંબની સમસ્યા પણ હોય છે અને એના સમાજની સમસ્યા પણ હોય છે. હવે સલાહ આપવાના સ્થાનો, હવે આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ. આમાં જે ટોપિકમાં
તમે ભણી ગયા એ પેલું છે કે સલાહ એક પ્રક્રિયા છે, બીજું છે સલાહ સિદ્ધિ કે અપ્રત્યક્ષ હોય છે, ત્રીજું છે સલાહ એક મદદ કરતા સંબંધી હોય છે, ચોથું છે સલાહ સંબંધ પરિવર્તનશીલ હોય છે, પાંચમું છે સલાહ સંબંધ એક અંગત ઔપચારિક હોય છે, છઠ્ઠું છે સલાહ સાધારણ માણસની સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો સાથે સંકળાયેલી હોય છે. સલાહ સાધારણ માણસની સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો સાથે સંકળાયેલી હોય છે. એ પછી છે સલાહ એક વ્યવસાયિક સેવા છે. આઠમું છે સલાહ એ માનવીય અનુભવ છે. નવમું છે સલાહ એ સ્વયં પરિવર્તન પામતી અને વિકસતી પ્રક્રિયા છે. દસમું છે સલાહ સમસ્યાના ઉકેલ કરતા વધારે અટકાવત રૂપ હોય છે. 11મું છે સલાહ એક શિક્ષણ પરિસ્થિતિ છે. એ પછીનો ટોપિક છે સલાહ આપવાના સ્થાનો. તો જે સલાહ આપવાના સ્થાનો જુદા જુદા છે, તો એમાં મેં તમને શરૂઆતમાં હું તમને જ્યારે સલાહનું મનોવિજ્ઞાન આપણે ભણતા હતા એમાં સલાહના સ્થાનો વિશે થોડીક વાત કરી ગઈ છું, અને થોડીક જે અધૂરી રહી ગઈ છે એ કરવાની છે કે સલાહકારે કેવા સ્થાનની પસંદગી કરવી, એના અસીલને જ્યારે એ સલાહ આપે છે ત્યારે ટૂંકમાં એનું વાતાવરણ કેવું હોવું જોઈએ એ બહુ જ અગત્યનું છે. બરોબર, સમાયોજનની તમે વ્યાખ્યા જુઓ, સમબદ્ધતા આયોજન. તો જ્યારે કોઈ વ્યક્તિ એમ કે છે કે હું મારા ઘરમાં સમાયોજન સાધી શકતી નથી, કે હું મારી ઓફિસમાં સમાયોજન સાધી શકું એમ જ નથી, અથવા તો હું મારી જ્ઞાતિનો તિરસ્કાર કરું છું, અથવા તો હું મારી જ્ઞાતિમાં સમાયોજન સાધી શકું એમ નથી. જ્યારે તમે એક નિર્ણય ઉપર આવી જાઓ છો કે ભાઈ મને મારી જ્ઞાતિ સાથે તો નહીં જ ફાવે, અથવા તો મને આ દેશમાં રહેવું નહીં જ ફાવે, અથવા તો મને આ સમાજમાં રહેવું નહીં ફાવે, મને સ્વતંત્રતા નથી મળતી, મને ગૂંગળામણ થાય છે, તો એના પછીનું સ્ટેપ સમાયોજનમાં શું હોય છે? કાં તમે વાતાવરણને સ્વીકારી લ્યો અને કાં વાતાવરણ ચેન્જ કરી દો. હું વારંવાર આ ગીતને યાદ કરું છું, તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ. તો ટૂંકમાં વાતાવરણ બદલી નાખવું. ઘણી વ્યક્તિ એવી હોય છે કે તમે એક ગાર્ડનમાં એની સાથે રોજ બેસતા હોય, તમે એની ગાડીમાં રોજ બેસતા હોય, અથવા તો તમે ઓફિસમાં રોજ એની સાથે ઘણો બધો ટાઈમ જે છે એ સ્પેન્ડ કરેલો હોય, અને અચાનક એ વ્યક્તિ તમારા જીવનમાંથી ચાલી જાય, એટલે કે મૃત્યુ પામે, તો ત્યારે તમે શું કરશો? તમે જ્યારે જ્યારે એ ઓફિસે જાઓ છો, તમે જ્યારે જ્યારે એક ગાડીમાં બેસો છો, કે તમે જ્યારે જ્યારે એ વાતાવરણમાં મુકાઓ છો ટૂંકમાં, ત્યારે એ વ્યક્તિ તમને વધારે યાદ આવે છે. એની આપેલી ગિફ્ટનો જ્યારે તમે ઉપયોગ કરો છો, તો ત્યારે એ વ્યક્તિ તમને વધારે યાદ આવે છે. હવે તમારી માનસિકતા એવી તો રહી નથી કે એને આપેલી બોલપેનથી તમે સરસ લખો અને તમને એક સારી ફિલિંગ આવે, કારણ કે એ પેનને જોઈને તમને એ બધી મુમેન્ટ યાદ આવે છે, અને એ મુમેન્ટને એન્જોય કરવાના બદલે તમે એકદમ રડી પડો છો. તો તમને જે કાઉન્સલર છે, જે સલાહકાર છે, એ શું કહેશે? તમે એ ઓફિસ બદલી નાખો. હવે તમે એ ઓફિસમાં નહીં બેસો, તમે બીજે ક્યાંક ભાડે જતા રહ્યો, ભલે તમારી પોતાની ઓફિસ હોય, એ તમે તમારી ઓફિસ ભાડે આપી દો અને તમે ઓફિસ ચેન્જ કરી નાખો. અથવા તો તમે તમારી ગાડી ચેન્જ કરી નાખો, કારણ કે એ ગાડીમાં જ્યારે જ્યારે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસશો ત્યારે એ બાજુમાં બેઠેલી વ્યક્તિને તમે મિસ કરશો, કારણ કે રોજ 1 કલાક તમે લોંગ ડ્રાઈવ પર જતા હતા એની સાથે. તો આવી ઘણી બધી ટિપ્સ છે એ જે સલાહકાર છે એ તમને આપે છે. એટલે વાતાવરણ બદલી નાખવું. વાતાવરણ બદલી નાખવાથી પણ ઘણીવાર રિઝલ્ટ તો મળે છે, અથવા તો નથી મળતું, અથવા તો ઓછું મળે છે, પણ 100% પહેલાની પરિસ્થિતિ કરતાં થોડુંક તો એમાં કંઈક
ચેન્જ હોય જ છે. મને ફરીવાર એક વસ્તુ યાદ આવે છે, પણ એને એ સેન્સમાં નથી લેવાનું. પણ રાહી શરાબ પીને દે મસ્જિદ में बैठकर या वो जगह ले चल जहां खुदा न हो. राही शराब पीने दे मस्जिद में बैठकर या वो जगह ले चल जहां खुदा न हो. એટલે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી. એટલે એ કોકની યાદમાં આપણે જ્યારે ગાઈએ છીએ કે મને તમે ગમે ત્યાં લઈ જાઓ પણ એ વ્યક્તિ તો મને યાદ આવે જ છે, અથવા તો એ તો મને ક્યારેય નહીં ભૂલાય. પણ એવું નથી. ઘણીવાર એ તમે વાતાવરણ ચેન્જ કરી દો તો પણ જે એકદમ જે વ્યક્તિ હાવી થઈ જાય છે તમારા માઇન્ડ ઉપર, તો એમાંથી તમને થોડુંક રિલેક્સેશન મળશે. ટૂંકમાં સલાહ આપવાના સ્થાનો એનું પણ ખૂબ મહત્વ છે. તમે એકદમ ઘોંઘાટવાળા વાતાવરણમાં કોઈ વ્યક્તિને બરાડા પાડીને સલાહ આપો તો એ એટલી ઇફેક્ટિવ હોતી નથી. એ જ રીતે સલાહકારે પણ પોતાની જાતને એક ઇફેક્ટિવ એડવાઇઝર તરીકે તૈયાર કરવો પડે છે. સલાહ વિકસતું વિજ્ઞાન છે ને યુનાઇટેડ સ્ટેટમાં દર 1 લાખ વ્યક્તિએ 50% સલાહકારો કાર્યરત છે. તમે જુઓ તો ખરા. હવે ધીમે ધીમે ભારતની પણ આ દશા થતી જાય છે કે તમારે સતત કોકના માર્ગદર્શનની જરૂર પડે છે. કારણ કે આપણે આપણા સંસ્કારો, આપણે આપણી સંસ્કૃતિ ગુમાવતા જઈએ છીએ. આપણા માતા પિતા કે આપણા શિક્ષકો તો સારા કાઉન્સલર હોય જ છે, પણ એ આપણને એની સલાહ એટલી ઇફેક્ટિવ નથી લાગતી. અને એની સાથે ઘણીવાર આપણે મમ્મીને જ્યારે તું કહીને બોલાવીએ છીએ તો એ મમ્મીની સાથે લાગણીના સંબંધ છે એ તો બરોબર છે, પણ તમે એને રિસ્પેક્ટ નથી કરતા, તમે એને પ્રેમ કરો છો. જ્યારે આપણે મમ્મીને તમે કહેતા હતા ત્યારે રિસ્પેક્ટ પણ કરતા હતા અને પ્રેમ પણ કરતા હતા. પણ જ્યારે તું તારી ઉપર આવી જઈએ છીએ ત્યારે એમાંથી રિસ્પેક્ટ નામનું જે તત્વ છે એ ડિલીટ થઈ જતું હોય છે. માટે આપણે બહારથી કોઈ સલાહકારની જરૂર પડે છે. આપણા ઘરમાં હવે ગીતાના પાઠ રોજ વંચાતા નથી, અથવા તો વંચાતા હોય તો એનું ભાષાંતર આપણને સંસ્કૃત આવડતે પોપટની જેમ બોલી જઈશ, પણ એનો અર્થ શું થાય એની આપણને ખબર નથી હોતી. અને કૃષ્ણ જે છે એ તો સૌથી મોટા કાઉન્સલર છે. આપણે તો ખરેખર કોઈની જરૂર જ ના પડવી જોઈએ, પણ હવે કૂદકે અને ભૂસકે સલાહકારની આપણને જરૂર પડે છે. અને ઘણાને તો હજી રિયલાઇઝ પણ નથી થતું કે મારે મારું પોતાનું કાઉન્સલિંગ કરાવવું પડે એમ છે. કારણ કે એમાં 2 બાબત છે. હું થોડી કાઉન્સલિંગ કરાવું, મારે શું જરૂર છે? હું કંઈ ગાંડી થોડી છું. તો મહેરબાની કરીને મારા વહાલા મિત્રો અને ભાઈ બહેનો, જરૂરી નથી કે તમે કોઈ સાયકિક હોય ટૂંકમાં, અથવા તો તમને કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય તો જ તમારે કાઉન્સલિંગ કરાવવું પડે એવું જરૂરી નથી. પણ તમે ભવિષ્યમાં સારા નિર્ણયો લઈ શકો, અથવા તો તમારે કેવા પાત્રની પસંદગી કરવી એના માટે પણ તમે તમારું કાઉન્સલિંગ કરાવી શકો છો. દાખલા તરીકે ભારતીય પુરુષોની મેન્ટાલિટી કેવી છે કે જે સ્ત્રીના એ પ્રેમમાં પડે એની સાથે બધા જ પ્રકારના સંબંધો રાખશે. સાંભળજો હો, બધા જ ફિઝિકલી અને મેન્ટલી, બરોબર. અને ફિઝિકલી અને મેન્ટલી બધા જ પ્રકારના જ્યારે સંબંધો એ રાખે છે ત્યારે જે પછી એ એકાંતમાં હોય છે ત્યારે એ સ્ત્રી વિશે એવું વિચારે છે, પોતાની પ્રેમિકા વિશે એવું વિચારે છે કે આને મને આટલી બધી છૂટ આપી દીધી તો એને બીજા પુરુષને આ છૂટ આપી હશે કે નહીં એની મને કઈ ખાતરી. અને ખાસ કરીને જ્યારે એરેન્જ મેરેજ થતા હોય છે
અને સગાઈ થઈ ગયા બાદ જ્યારે તમે વધુ પડતી છૂટ એટલે કે શારીરિક તમારા સંસ્કારના નિયમ એટલે મર્યાદા નથી રાખતા, તમે તમારી લીટી ટૂંકમાં ઓળંગી જાઓ છો અને સેક્સ કરી બેસો છો, ત્યારે એ જે છોકરો છે એ એવું તમારા વિશે વિચારે છે કે આને તો મેં તો ચલો હું તો પુરુષ છું, મેં તો એની આગળ ડિમાન્ડ કરી લિફ કિસ કરવાની કે વગેરે વગેરે, પણ એને મને છૂટ ન આપવી જોઈએ ને, એ તો સ્ત્રી છે, એને કેમ મને છૂટ આપી? તો ઘણીવાર આવું જોડું છે એ પતિ પત્ની તરીકે સાથે જીવે છે, છતાં એ પુરુષ જે છે એ સ્ત્રીને વારંવાર સંભળાવે છે કે ભાઈ તે તો શાંતિ રાખ, હવે તું તારી છોકરીને આવી બધી સલાહ આપસ કે આમ કરાય ને આમ ના કરાય, પણ તું શું કરતી હતી? તે તો સગાઈ કરી લીધી હતી ને મારી સાથે આવી રીતે આબુ અંબાજી ફરવા આવી હતી, પછી આપણે ખબર છે ને એબોર્શન કરાવવું પડ્યું હતું, તો તું ક્યાં તારી મર્યાદામાં હતી કે તું તારી છોકરી આગળ આવી અપેક્ષા રાખસ? અથવા તો એ પુરુષ જે છે એ સતત શંકાશીલ માનસથી પોતાની પત્નીને જોવે છે. શા માટે? એને એવું થાય છે કે આણે મારી સાથે છૂટ લીધી તો બીજાની સાથે લીધી હશે કે નહીં. ખાસ કરીને ભારતીય મેન્ટાલિટી, જે પુરુષ સમાજ છે એની આ એક મેન્ટાલિટી છે. તો જે સ્ત્રીઓ છે, જે પ્રેમમાં પડેલી મારી દીકરીઓ છે, તો એ લોકોને ખાસ વિનંતી કે ભલે તમારો બોયફ્રેન્ડ હોય કે ભલે તમારી ગર્લફ્રેન્ડ હોય કે જે હોય, પણ જ્યારે તમે કોઈ આવા રિલેશનશિપમાં હો છો ત્યારે એ પાછળથી તો એ તમારે ભોગવવું જ પડે છે, તમે એ વ્યક્તિ સાથે જોડાવ કે ના જોડાવ. અને ઘણીવાર એ તમારો બોયફ્રેન્ડ તમારો હસબન્ડ નથી બની શકતો, ત્યારે તમને એ વસ્તુ બહુ જ ગંદુ ફીલ કરાવે છે, તમે ગિલ્ટી ફીલ કરો છો, જાણે તમે કંઈક ગુમાવી દીધું હોય એવી લાગણી તમે અનુભવો છો. શા માટે? કારણ કે તમે ભારતીય છો. તમે ખોટું કર્યું છે કે નહીં કર્યું છે એ તો બહુ પછીની વાત છે. તમે કેટલા આધુનિક છો, તમે કેટલા એડવાન્સ છો, એ તમારા શિક્ષણ, તમારા સમાજ, તમારા માતા પિતા, તમારું વાતાવરણ શું છે એની ઉપર આધાર છે. પરંતુ તમે આ ભારત દેશમાં જન્મેલા છો અને આપણો સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એવી છૂટ નથી આપતો કે લગ્ન પહેલાના જાતીય સંબંધો છે એને આપણે અનૈતિક સંબંધો તરીકે દર્શાવ્યા છે. આજે પણ હિન્દુ લો પ્રમાણે એક કરતા વધારે પત્ની કે એક કરતા વધારે પતિ હોવું તો એને ગેરકાયદેસર માનવામાં આવે છે. તો એ વસ્તુ તમને ગિલ્ટી ફીલ આપશે, એ વસ્તુ તમને હીનતાની ભાવના સાથે તમે જીવો છો. તો આવું બને ત્યારે પણ તમારે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ અને એ જે તે વ્યક્તિ હોય એની ક્ષમા માગવી જોઈએ, જેથી કરીને એ ગિલ્ટી ફીલ છે એ તમારામાંથી નીકળી જાય અને તમે પણ તમારી જાતને માફ કરી શકો. મને એક વાત યાદ આવે છે. JNU યુનિવર્સિટીના છોકરા છોકરીઓએ સદગુરુને એક એવો પ્રશ્ન પૂછ્યો કે ફ્રી સેક્સ જે છે એ ફાયદાકારક છે કે નુકસાન કરતા છે, અથવા તો એક કરતા વધારે પુરુષોના પ્રેમમાં પડીને એ લોકોની સાથે શારીરિક સંબંધો રાખવા કે એક કરતા વધારે સ્ત્રીઓના પ્રેમમાં પડીને એની સાથે શારીરિક સંબંધો રાખવા, અથવા તો પ્રેમ હોય જ નહીં, ખાલી એક શરીરની એક જરૂરિયાત હોય તમારે, ત્યારે સેક્સ કરવું કે નહીં. સદગુરુએ બહુ સરસ જવાબ આપ્યો અને એ એઝ એ કાઉન્સલર તરીકે હું પણ તમે મને કોઈ પ્રશ્ન નથી પૂછ્યા, પણ આ પ્રશ્નનો જવાબ કદાચ આજના આધુનિક યુગમાં દરેક યુવતીને અને દરેક યુવકને કદાચ સાંભળવો જ હશે એનો જવાબ, એવું માનીને હું તમને
એ સદગુરુએ શું કીધું એ તમને વાત કરું. સદગુરુએ એવું કીધું કે તમે કોના જેવા લાગો છો. એ જે વ્યક્તિએ પ્રશ્ન કર્યા હતા એને પૂછ્યું તો એને એમ કીધું કે હું મારા મમ્મી જેવી કદાચ લાગુ છું, અથવા તો હું થોડીક મારા મમ્મી જેવી છું ને થોડીક મારા પપ્પા જેવી છું એવું મને લાગે છે, કારણ કે મારું જે નાક છે ને એ મારા મમ્મી જેવું છે, અને મારી મારી જે મારા વાકડિયા વાળ છે ને એ મારા પપ્પા જેવા છે એમ. એટલે સદગુરુએ કીધું કે તમારા મમ્મી પપ્પાનું ડીએનએ તમારામાં છે, એટલે તમે તમારા જે 7 પેઢીના જે પૂર્વજો છે, બરોબર, ક્યાંક તમારા દાદી જેવું તમારું નાક હશે, કે તમારા પરદાદી જેવી તમારી આંખ હશે. ટૂંકમાં એ 7 પેઢીની સાથે તમે જીવા નથી, એ 7 પેઢીને તમે જોયા નથી, એ 7 પેઢી કયા કામ અને કયા વ્યવસાય સાથે જોડાયેલી હતી એની તમને બહુ નોલેજ નથી. તમારું ગોત્ર કયું છે એ બધું તમને ખબર છે, તમારી કુળદેવી કઈ છે એ બધું જ તમને ખબર છે. હવે એની જે યાદો છે એ તમારા શરીરમાં છે. તમારું નાક તમારી દાદી જેવું છે, તમારી આંખ તમારી પરદાદી જેવી છે, તમારી ચાલવાની સ્ટાઇલ તમારા કાકા જેવી છે, તમારું નોલેજ અથવા તમારે ડૉક્ટર બનવું છે તો તમારા દાદા ને દાદા જે હતા એ ડૉક્ટર હતા, તમારો વ્યવહાર. તો આ બધું કેટલું બધું તમારા ડીએનએ સાથે, તમારા જનીન તત્વો સાથે જોડાયેલું છે. માટે જ યાદ રાખજો કે તમે માનસિક રીતે કોઈના પ્રેમમાં પડ્યા હોય ને, જેને પ્લેટોનિક લવ કહેવાય, તો એને સમજીને ભૂલવો સહેલો છે. પણ જ્યારે તમે તમારા શરીરની મર્યાદા ગુમાવો છો તો શરીરને આંખ કાન નથી હોતા, એટલે શરીર એ સ્પર્શનો અનુભવ કરે છે. એ સ્પર્શનો જે અનુભવ કરે છે શરીર, એ ક્યારેય ભૂલી શકતું નથી. તમે ભૂલાવાની પ્રયત્ન કરો છો, તમે ગિલ્ટી ફીલ કરીને બાથરૂમ નીચે ઊભા રહી જાઓ અને 4-5 વાર સાબુ આપો તમારા આખા શરીરને, છતાંય તમારું જે શરીર છે એ જે તે વ્યક્તિના કે તમારા બોયફ્રેન્ડના કે તમારી ગર્લફ્રેન્ડના કે જેની ઉપર તમે કદાચ તમારી ઉપર જેણે બળાત્કાર કર્યો છે કે તમે જેના ઉપર કર્યો છે, તો એ વસ્તુ ક્યારેય તમારું શરીર ભૂલી શકતું નથી. અને જો આપણે આપણા દાંત પણ એક જ બ્રશથી સાફ કરતા હોય, આપણે પૂજા કરવા માટે આપણું આસન પણ અલાયદું રાખતા હોય, ઘરમાં આપણે નેપકિન, ટુવાલ અને આપણા થાળી વાટકાએ અલગ રાખતા હોય, આપણી જમવાનું જે ડાઇનિંગ ટેબલ છે એમાં આપણી જગ્યા જો ફિક્સ હોય, ઇવન આપણે સ્કૂલમાં ભણવા જઈએ અને આપણે કઈ બેન્ચ ઉપર બેસીએ છીએ એમાં પણ આપણને જગ્યા બદલવી નથી ગમતી, તો આ તો શરીર છે. તો એટલે હિન્દુ સનાતન ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેક પુરુષનું શરીર એક સરખું જ હોય છે. માટે એક પુરુષે એક સ્ત્રી સાથે જ સંબંધ રાખવા, અથવા તો એક સ્ત્રી સાથે એક પુરુષે, એટલે આપણામાં બહુપત્નીત્વ કે બહુપત્નીત્વની પ્રથા ન હતી, કારણ કે એમાં તમારું જે શરીર છે એ જે તે વ્યક્તિના સ્પર્શને ભૂલી શકતું નથી. તમારું શરીર ડિસ્ટર્બ થાય છે એટલે તમારું મન ડિસ્ટર્બ થાય છે. અત્યારે મને પેટમાં સખત દુખતું હોય તો હું સારી રીતે તમને ભણાવી શકું ખરી? ના ભણાવી શકું ને. તો એ જ રીતે જે સ્ત્રીનું કે જે પુરુષનું એને શારીરિક મર્યાદા ગુમાવીને 2 થી 3 વાર બ્રેકઅપ થયેલું છે, અને એ જ્યારે બીજા કોઈ પુરુષ કે બીજી કોઈ સ્ત્રી સાથે જોડાય છે તો એ જે જૂનું છે એ એને યાદ આવે છે. નિકાહ પિક્ચર એનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે. એમાં જે ડિવોર્સ લે છે અને બીજી વાર એ સ્ત્રી મેરેજ કરે છે રાજ બબ્બર સાથે, અને છતાંય એનો જે પહેલો પતિ છે એને એ ભૂલી નથી શકતી. એ હનીમૂન વખતે પણ એને
યાદ કરે છે, કારણ કે એ જ જગ્યાએ પેલો લઈ જાય છે અને એ જ રૂમ નંબર આવે છે. એટલે મેં આની પહેલા પણ કીધું, વાતાવરણ બદલી નાખો. તો એ શા માટે? તો મનથી સમજીને તમે ભૂલી શકશો કે ભાઈ મારે બીજી વાર લગ્ન કરવા જરૂરી હતા, અથવા તો એને પણ કરી લીધા છે, એ એની રીતે સુખી છે, મારે મારી રીતે હું સુખી થઉં, એ કંઈ ગુનો નથી. પણ તમે એને સંપૂર્ણપણે વિસરી શકતા નથી, નથી અને નથી જ. માટે સદગુરુએ જે કીધું એનું પાલન કરવાથી આપણને સેલ્ફ અવેરનેસ આવે છે. આપણને આપણી ઓરા અને આ જે શરીર એ મંદિર છે આપણું, એની પવિત્રતા જાળવવાથી આપણે ધાર્યા કામ કરી શકીએ છીએ, ધાર્યા નિર્ણય પણ લઈ શકીએ છીએ. માટે જો આપણે આપણા બ્રશ અને ઉલ્લું પણ અલગ રાખતા હોઈએ અને એવો આગ્રહ રાખતા હોઈએ કે એનો યુઝ બીજા ન કરે, તો આ તો શરીર છે અને એની અંદર આત્મા બિરાજે છે, એની અંદર સાક્ષાત ઈશ્વરનો વાસ છે. તો એ શરીરને તમે જો પવિત્ર રાખશો તો તમારું મન જે છે એ પણ પવિત્ર રહેશે. તો સલાહના જે સ્થાનો છે એમાં પણ આ જ વાત લાગુ પડે છે. નમસ્કાર. વધુ આવતા